આજના વિડીયોમાં આપણે એ સમજીશું કે આપણે એવી કઈ ભૂલો કરીએ છીએ જેના કારણે સમય હોવા છતાં બધું થઈ શકતું નથી. અને વિડીયોમાં હું તમારી સાથે એક એવું રૂટીન શેર કરીશ જેને તમે તમારા શેડ્યુલ અને લાઈફ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. તમારો દિવસ સરળ બનાવવા માટેનું સ્માર્ટ રૂટીન. ચાલો હવે હું તમને એક એવું સિમ્પલ રૂટીન આપું જે તમારા રોજિંદા કામને સરળ અને મેનેજેબલ બનાવી દેશે. રાત્રે પ્લાનિંગ કરો. આગલો દિવસ કેવો હશે તે રાત્રે જ નક્કી કરો. સૂતા પહેલાં માત્ર 10 મિનિટ બેસીને તમારા કામનું બેઝિક લિસ્ટ બનાવો. ભોજનનું પ્લાનિંગ પણ રાત્રે જ રેડી કરી લો. તેનાથી સવારે ઉઠતાં જ તમારું દિમાગ ક્લિયર રહેશે. સવારે વહેલા ઉઠો. મજબૂરીમાં નહીં પણ તમને અનુકૂળ આવે તેમ. જો તમે 7 વાગે ઉઠતા હો તો માત્ર 30 મિનિટ વહેલા ઉઠવાનું શરૂ કરો. સવારનો પહેલો કલાક તમારી જાતને આપો. શાંતિથી 1 કપ ચા સાથે તમારા લિસ્ટ પર નજર નાખો. સવારના કામ ઝડપથી એક જ ફ્લોમાં પતાવો. તેને ખેંચો નહીં. સવારનો સમય સૌથી વધુ પ્રોડક્ટિવ હોય છે. તેથી કચરા પોતા, વાસણ, કપડાં ધોવા જેવા કામ એકસાથે પૂરા કરી દો. વચ્ચે મોબાઈલ ન ઉપાડો. સ્માર્ટ પ્લાનિંગથી નાસ્તો અને લંચ તૈયાર કરો. નાસ્તામાં એવી વસ્તુઓ બનાવો જે 15-20 મિનિટમાં બની જાય. બપોરના જમવાની તૈયારી નાસ્તા પછી તરત જ કરી લો. જેમ કે શાક કાપવું, બાફવું વગેરે. તેનાથી પાછળથી સમય બચશે. દરેક કામ માટે ટાઈમ બ્લોક બનાવો. ઉદાહરણ તરીકે સવારે 6 થી 8 સાફ સફાઈ અને નાસ્તો, 9 થી 10 રસોઈ, 1 થી 2 જમવાનું અને આરામ, 3 થી 5 બાળકોના કામ, 6 થી 8 ફેમિલી ટાઈમ. વચ્ચે 10-15 મિનિટનો બ્રેક પણ ચોક્કસ આપો. મોબાઈલનો સમય ફિક્સ કરો, નહીંતર આજ તમારો સમય ખાઈ જશે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જોવાનો સમય દિવસમાં 2 વાર જ ફિક્સ કરો. કામ ચાલુ હોય ત્યારે ફોન હાથમાં ન લો. તમારા પોતાના માટે સમય ફિક્સ કરો. આ કોઈ લક્ઝરી નથી, જરૂરિયાત છે. દિવસમાં 15-20 મિનિટ શાંતિથી બેસો, પુસ્તક વાંચો અથવા યોગ કે વોક કરો. તમારી જાતને પ્રાધાન્ય આપવું એ સ્વાર્થ નથી, સ્માર્ટનેસ છે. સાપ્તાહિક પ્લાનિંગ પણ જરૂરી છે. દરરોજ બધું જ કામ ન કરો. કપડાં એક દિવસ છોડીને ધોવો. હેવી ક્લિનિંગ અઠવાડિયામાં 1 વાર રાખો. રવિવારે અમુક શાકભાજી સુધારીને ફ્રીજમાં રાખવા જેવા કામ અગાઉથી કરી લેવા. ક્યારેક બધું જ પ્લાન મુજબ નથી થતું, ગિલ્ટ ન અનુભવો. ક્યારેક મહેમાન આવી જાય, બાળક બીમાર પડી જાય કે કામ કરવાનું મન ન થાય તો પોતાને આરામ આપો. રૂટીન કઠોર નહીં પણ તમારી અનુકૂળતા મુજબ ફ્લેક્સિબલ હોવું જોઈએ. વિચારવા જેવી વાત એ છે કે કામ તો બધાએ કરવાના જ છે, પણ જો તમે તેને સ્માર્ટ રૂટીન સાથે કરશો તો સ્ટ્રેસ ઓછો અને સંતોષ વધારે મળશે. ઘર સંભાળવું એ માત્ર કામ કરવું નથી, એક કળા છે અને પોતાની જાતને સંભાળવી એ કળાનો સૌથી મહત્ત્વનો ભાગ છે. તેથી તમારા દિવસનું પ્લાનિંગ કરો, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારા માટે થોડો સમય ચોક્કસ કાઢો. બાળકો કે પતિની પાસે મદદ લેવામાં કાં તો સંકોચ થાય છે અથવા એવું લાગે છે કે તેઓ મારા જેવું કામ નહીં કરે. પરિણામે કપડાં વાળવા, ટેબલ સેટ કરવું કે કચરો બહાર કાઢવા જેવી નાની વસ્તુઓ પણ આપણે જાતે જ કરીએ છીએ. થોડું કામ વહેંચી દેવાથી ભાર ઓછો થાય છે અને પરિવારના સભ્યોમાં જવાબદારીની ભાવના પણ આવે છે. ઘર એક ટીમની જેમ ચાલે છે. અત્યારે નહીં, પછી કરીશ કહીને કામ ટાળવું. કપડાં સૂકવવાના હોય, ફ્રીજ સાફ કરવાનું હોય કે રાત્રે રસોડું સાફ કરવાનું હોય, આપણે વિચારીએ છીએ કે આરામ કર્યા પછી કરીશું. પછી કાં તો આપણે ભૂલી જઈએ અથવા થાકને લીધે કરવાનું મન નથી થતું. આ નાના નાના પેન્ડિંગ કામ દિવસના અંતે મોટું લિસ્ટ બની જાય છે. દિવસભરના કામ કરતાં કરતાં આપણે આપણા જમવા પર ધ્યાન નથી આપતા. સવારનો નાસ્તો સ્કીપ થઈ જાય છે. પછી ભૂખ લાગે ત્યારે કાં તો વધેલું જમવાનું અથવા તળેલો મસાલેદાર ખોરાક ખાઈએ છીએ. તેનાથી થાક, ચક્કર અને માથાનો દુખાવો થાય છે. ઘર ચલાવવું એક મેરેથોન છે. યોગ્ય ખોરાક અને પાણી ખૂબ જ જરૂરી છે. જ્યારે દિવસ કોઈ ફિક્સ રૂટીન પર નથી ચાલતો ત્યારે ક્યારે શું કરવું તે નક્કી નથી હોતું. આખો દિવસ માત્ર આયોજન અને વિચારવામાં જ જતો રહે છે, કામ કરવામાં નહીં. રૂટીન ન હોવાનો અર્થ એ છે કે આખો દિવસ નાના નાના ટેન્શન લેવા અને અંતે એવું લાગવું કે કશું જ કામ પૂરું નથી થયું. રસોડામાં દાખલ થતાં જ ખબર પડે છે કે વાસણો સિંકમાં પડ્યા છે, શાકભાજી કાપવાનું બોર્ડ નથી મળતું અથવા તો મસાલા પૂરા થઈ ગયા છે. આ નાની બાબતો 30 મિનિટના કામને 2 કલાકમાં ફેરવી દે છે. રસોઈ કરતાં પહેલાં પ્લાનિંગ કરવાથી અડધા સમયમાં કામ પતી જાય છે. તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો મને કોમેન્ટમાં ચોક્કસ જણાવો કે તમે તમારા દિવસને પ્રોડક્ટિવ બનાવવા માટે કયો એક ફેરફાર શરૂ કરશો. અને હા, આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. કદાચ તેમનો દિવસ પણ થોડો સરળ બની જાય. અને હા, તમે મારા આ વિડીયો કયા ગામથી કે કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો, એટલે હું તમને થેન્ક યુ કહી શકું. અને તમે આગળ આવા વિડીયો જોવા માંગો છો કે નહીં તે પણ જણાવજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.